વ્યાયામ શિક્ષકોનું કાયમી ભરતી માટે યોગ દ્વારા પ્રતિકાત્મક આંદોલન. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષક ઉમેદવારો તેમના કાયમી ભરતીની માંગ સાથે 13મા દિવસે પણ આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારો કરાર આધારિત ભરતીને બદલે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ કરી રહ્યા છે, જે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં કરવામાં આવી નથી. આંદોલન દરમિયાન ઉમેદવારો પ્રતિકાત્મક રીતે યોગ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ અગાઉ 18 માર્ચ 2025ના રોજ 400થી વધુ વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરના રામકથા મેદાનમાં ધરણા આપ્યા હતા, જેમાં યુવરાજસિંહ જાડેજા, જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડા જેવા નેતાઓએ સમર્થન આપ્યું હતું. ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી, ખેલ અભિરુચિ કસોટીને માન્યતા આપી કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવી અને કરાર આધારિત ભરતી બંધ કરવાની છે. તેમનું માનવું છે કે કાયમી ભરતી દ્વારા ભવિષ્યના રમતવીરો અને ખેલાડીઓ તૈયાર કરવામાં મદદ મળશે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શારીરિક શિક્ષણને મહત્વ આપવામાં આવશે. આંદોલન દરમિયાન પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. સમજાવટ બાદ ઉમેદવારો રોડ પર બેસીને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને તેમનું કહેવું છે કે ધોરણ 1 થી 5માં આશરે 18,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જ્યારે સરકાર માત્ર 5,000 જગ્યાઓ માટે જ ભરતીની જાહેરાત કરી રહી છે, જે તેમની દ્રષ્ટિએ અન્યાય છે. આંદોલનકારીઓની માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરીને કરાર આધારિત ભરતી બંધ કરે, જેથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા અને સ્થિરતા આવી શકે. તેમનું માનવું છે કે કાયમી ભરતી દ્વારા શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને વિદ્યાર્થીઓને વધુ સારું શારીરિક શિક્ષણ મળશે.